હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું બોર્ડની પરીક્ષા માટે એક ખૂબ જ અગત્યનો ચેપ્ટર નંબર 2 CSS અને જાવાસ્ક્રિપ્ટ, કે જેમાંથી તમારી બોર્ડની પરીક્ષા જે માર્ચ 2026માં આવનારી છે એમાં ટોટલ 12 MCQ એટલે કે 12 માર્કનો જેનો ગુણભાર છે. ખૂબ જ અગત્યનો ચેપ્ટર, જેના બંને ટોપિક ખૂબ જ સરળ છે, CSS અને જાવાસ્ક્રિપ્ટ. તો એના ખૂબ જ અગત્યના બધા મળીને 61 ક્વેશ્ચન આજે આપણે જોવાના છે, જે પાછલા વર્ષોની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, જેમાંથી આ વર્ષે પણ ઘણા બધા જે છે એ પ્રશ્નો પૂછાવાની ભરપૂર સંભાવના રહેલી છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો પહેલો ક્વેશ્ચન છે આપણો, CSS વાક્યરચનામાં HTML ઘટક સાથે સંકળાયેલા ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ એમ CSSની વાક્યરચનાના બે ભાગ છે, સિલેક્ટર અને ડિક્લેરેશન. તો જે ગુણધર્મ અને તેને અનુરૂપ જે કિંમતો હોય એ ડિક્લેરેશન વિભાગ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. ઓપ્શન એ ડિક્લેરેશન આ વિભાગમાં સમાવવામાં આવે છે. બીજો સવાલ, નીચેનામાંથી કયો CSSનો ફાયદો નથી? CSSનો ફાયદો નથી એટલે તમારે નુકસાન, ગેરફાયદો કયો છે એ બતાવવાનું છે. તો ઓપ્શન એ આપેલું છે, HTMLની સરખામણીમાં CSSમાં ઓછો કોડ ઉમેરવો પડે, આ તો CSSનો ફાયદો કહેવાય. નંબર 2, વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ બનાવે, આ પણ CSSનો ફાયદો છે. ત્રીજો, જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા જે છે એ બદલાતી રહે છે. આ છે ને એક CSSનો ગેરફાયદો છે, ઓપ્શન સી. તો તમારો સાચો જવાબ બનશે ઓપ્શન સી. CSSની જે સુસંગતતા છે એ બ્રાઉઝર બદલાવવાથી બદલાઈ જાય છે. ઓકે. થર્ડ ક્વેશ્ચન, HTML ફોર્મની વિગતોની ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસવા માટે કોનો ઉપયોગ થાય? તો ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસવા માટે આપણે બધા જાણીએ છીએ, ખૂબ જ IMP પ્રશ્ન તમારી એક્ઝામ માટે, ઓપ્શન બી, જાવાસ્ક્રિપ્ટ એટલે કે JS. ચોથો પ્રશ્ન, જાવાસ્ક્રિપ્ટમાં અર્ધવિરામ ચિહ્ન એટલે કે સેમિકોલનનો ઉપયોગ શેના માટે થાય? તો બીજા જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજની જેમ અહીંયા સમાપ્તિ માટે તો ન થાય, પણ અલગતા માટે એટલે કે સેપરેશન માટે જાવાસ્ક્રિપ્ટની અંદર જે છે એ સેમિકોલનનો ઉપયોગ થાય છે, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ, અલગતા માટે. પાંચમો, જાવાસ્ક્રિપ્ટમાં એલર્ટ એ કેવા પ્રકારનું ફંક્શન છે? આપણા IMP પ્રશ્ન. એલર્ટ ફંક્શન જે છે એ સિસ્ટમનું પોતાનું ફંક્શન છે, એટલે કે આંતર પ્રસ્થાપિત ઇનબિલ્ટ ફંક્શન કહેવાય છે. તો એલર્ટ ફંક્શન જે છે એ આંતર પ્રસ્થાપિત ઇનબિલ્ટ આ પ્રકારનું એક ફંક્શન છે. છઠ્ઠો પ્રશ્ન, જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે વેબ પેજ લોડ થાય ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? તો જ્યારે પણ વેબ પેજ લોડ થાય, વેબ પેજ ઉપર કોઈ પણ વસ્તુ લોડ થાય, તો એના માટે જે ઇવેન્ટ છે એનું નામ છે લોડ ઇવેન્ટ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ. સાતમો પ્રશ્ન, BOM એટલે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ કયો છે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની વાત કરીએ અગર, તો એમાં સૌથી ઉપરના ભાગમાં જે ઓબ્જેક્ટ હોય તેને કહેવાય વિન્ડો ઓબ્જેક્ટ. કયો? વિન્ડો ઓબ્જેક્ટ. ઓપ્શન એ તમારો સાચો જવાબ. આઠમો, લાલ રંગની ફૂદડી એટલે કે સ્ટારનું નિર્દેશ શું નિર્દેશ કરે? તો જ્યારે પણ આપણે HTML કે કોઈ પણ વેબ પેજ આપણે નિહાળીએ એ વખતે જે પણ સ્ટારથી ઇન્ડિકેટ થાય, જે પણ ફિલ્ડ, એ ફિલ્ડની જે વિગતો એ ભરવી આપણે ફરજિયાત છે. એ ભર્યા વગર આપણે જો ફોર્મને સબમિટ કરીએ તો ફોર્મ સબમિટ થશે નહીં. તો આ બધી વસ્તુ કેવી હોય? તો ફરજિયાત હોય. તો ઓપ્શન બી તમારો, એટલે કે આ ફિલ્ડ ફરજિયાત છે. નંબર 9, કિંમત આંકડાકીય ન હોય તો ઇઝ નેન એ કઈ કિંમત પરત કરે છે? આપણે બધા જાણીએ છીએ કે ઇઝ નેન જે છે એ બુલિયન ફંક્શન છે, તો એનો જવાબ જે છે એ ટ્રુ અથવા તો ફોલ્સમાં આવે. અને જો આંકડાકીય નંબર ન હોય, આંકડાકીય ન હોય કિંમત, તો એનો જવાબ જે છે એ ટ્રુ આવશે, અને જો આંકડાકીય હશે નંબર તો એનો જવાબ જે છે એ ફોલ્સમાં આવશે. આંકડાકીય ન હોય તો એના માટે ઓપ્શન સી તમારો સાચો જવાબ. 10મો પ્રશ્ન, જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત કઈ નિશાનીથી થાય છે? તો બ્લોકની શરૂઆત અને અંત જે છે એ છગડીયા કૌંસ એટલે કે કર્લી બ્રેકેટ. ઓપ્શન સી તમારો સાચો જવાબ. નંબર 11, નીચેનામાંથી કયો CSSની વાક્યરચનાનો ભાગ નથી? CSSની વાક્યરચનામાં સિલેક્ટર આવે, પ્રોપર્ટી આવે અને વેલ્યુ પણ આવે. તો ABC જવાબ નહીં આવે તમારો સાચો જવાબ હશે ઇવેન્ટ, એટલે કે ઓપ્શન ડી. 12મો પ્રશ્ન, કમ્પોઝરમાં કાસ્કેડ બટન કયા ટૂલબાર પર ઉપલબ્ધ છે? મોસ્ટ IMP પ્રશ્ન. પણ કાસ્કેડ બટન જે છે CSS માટે એ કમ્પોઝિશન ટૂલબાર, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ.
13મો પ્રશ્ન, ફોન્ટનો કલર બદલવા માટે કયા ટેબનો ઉપયોગ થાય? CSS જે સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ હોય આપણું, એની અંદર ફોન્ટનો જે કલર બદલવો હોય આપણે, તો એના માટે આપણે ટેક્સ્ટમાં કયા ટેબમાં જવું પડે? આપણે ઓપ્શન બી તમારો સાચો જવાબ, ટેક્સ્ટ. 14મો પ્રશ્ન, દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે કોનો ઉપયોગ થાય? વેબસાઇટ ઉપર દર્શનીય ઘટકો ઉમેરવા માટે આપણે CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એનો ઉપયોગ કરીએ છીએ. 15મો પ્રશ્ન, ચલ એટલે કે વેરિયેબલની ઘોષણા કરવા માટે કયો કીવર્ડ વપરાય? વેરિયેબલ ડિક્લેરેશન માટે આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર વેર કીવર્ડ એટલે કે વેર કહો કે વર કહો, VAR સ્મોલમાં જે લખેલું હશે એ તમારો સાચો જવાબ, ઓપ્શન એ. 16મો પ્રશ્ન, ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? તો જ્યારે પણ વેબ પેજ ઉપર ફોટો લોડ થતો હોય અને એને દર્શાવતું એ રોકવામાં આવે એટલે કે તેનું લોડિંગ જે છે એ કેન્સલ કરવામાં આવે, તો એને કહેવાય એબોર્ટ ઇવેન્ટ, ઓપ્શન સી તમારો સાચો જવાબ, એબોર્ટ. નંબર 17, ફોર્મ, ચિત્રો, લિંક વગેરે કયા ઓબ્જેક્ટની અંદર હોય છે? તો ફોર્મ, ચિત્ર અને લિંક એ જે છે બ્રાઉઝર ઓબ્જેક્ટની અંદર બધા છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર આવે. કયા ઓબ્જેક્ટની અંદર આવે? ડોક્યુમેન્ટ, ઓપ્શન બી તમારો સાચો જવાબ. 18 નંબર, ઇઝ નેન બ્રેકેટમાં 1 2 3 આ વિધેય કઈ કિંમત પરત કરશે? હમણાં જ આપણે વાત કરી એ મુજબ જો ઇઝ નેનને 1 2 3 એટલે કે કોઈ નંબર આર્ગ્યુમેન્ટમાં આપવામાં આવે તો એનો જવાબ જે છે એ ફોલ્સ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. જાવાસ્ક્રિપ્ટ બ્લોકની નિશાની કઈ છે? હમણાં જ આપણે વાત પણ કરી આના વિશે પણ કે જાવાસ્ક્રિપ્ટ જે છે એમાં બ્લોક જે છે એ છગડીયા કૌંસની અંદર લખવામાં આવે, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. નંબર 20, વિધેયમાં કિંમત પરત કરવા માટે કયો કીવર્ડ વપરાય? વિધેયની અંદર કોઈ પણ કિંમત પરત કરવી હોય તો એના માટે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ, રિટર્ન RETURN આ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે આ કીવર્ડ વપરાય. 21 નંબર, બેકગ્રાઉન્ડ ઇમેજ માટે કયું બટન વપરાય? આપણે જો બેકગ્રાઉન્ડમાં ઇમેજ સેટ કરવી હોય CSSની મદદથી તો એના માટે આપણે ચૂઝ ફાઇલ, CSS ડાયલોગ બોક્સની અંદર બેકગ્રાઉન્ડ ટેબની અંદર ચૂઝ ફાઇલ નામનો એક ઓપ્શન આવશે, એના પર ક્લિક કરીને આપણે જે છે એ ઇમેજને સેટ કરી શકીએ. નંબર 22, વેબસાઇટની રચના ઝડપી બનાવવા માટે શું વપરાય? તો વેબસાઇટની રચનાને ઝડપી કાર્યક્ષમ બનાવવા માટે આપણે CSSનો ઉપયોગ કરીએ. કોનો ઉપયોગ કરીએ? હા, કેમ કે જે સ્ટાઇલ આપણે આપવી હોય અને એ સ્ટાઇલ આપણે HTMLની મદદથી આપવા જઈએ તો ઘણો ટાઈમ લાગે, એમ ઘણો સમય લાગે, ઘણી મહેનત લાગે આપણી, પણ CSSના ઉપયોગથી જે છે એ ખૂબ જ સરળતાથી તમે ખૂબ જ ઓછા સમયમાં કરી શકો છો. નંબર 23, ડિક્લેરેશન વિભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? ડિક્લેરેશનની અંદર જે છે એ પ્રોપર્ટી અને વેલ્યુ એટલે કે ગુજરાતીમાં વાત કરીએ એની તો ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમત, આ બે વસ્તુનો ડિક્લેરેશનમાં સમાવેશ થાય તો તમારો ઓપ્શન બી અને સી બંને સાચા, તો જવાબ આવશે ઓપ્શન ડી, બી અને સી બંને. ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતનો સમાવેશ જે છે એ ડિક્લેરેશન વિભાગમાં થાય છે. 24 નંબર, વેબ પેજમાં ગતિશીલ એટલે કે ડાયનેમિક રજૂઆત કોણ કરે છે? વેબ પેજની ડાયનેમિક રજૂઆત કરવા માટે આપણે જે છે એ જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ. કોનો ઉપયોગ કરીએ? સ્ટેટિક વેબ પેજની વાત આવે તો HTML જવાબ આવે, પણ જો ડાયનેમિક એટલે કે ગતિશીલ વેબ પેજની વાત આવે તો જવાબ આવશે તમારો ઓપ્શન એ, જાવાસ્ક્રિપ્ટ. 25 નંબર, બટન જેવો ઘટક સક્રિય બને ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? કોઈ પણ બટન જેવો ઘટક જે છે એ સક્રિય બને ત્યારે આપણે જે છે એ ફોકસ મેથડ, કઈ મેથડ? હા, કઈ ઇવેન્ટ? મેથડ નહીં પણ ઇવેન્ટ કહેવાય એને, તો ફોકસ ઇવેન્ટ જે છે એ સક્રિય એટલે કે એનેબલ થાય છે. સબમિટ ઘટના માટેનો ઇવેન્ટ હેન્ડલર કયો છે? આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. સબમિટ ઘટના માટેનો જે ઇવેન્ટ હેન્ડલર છે એ ઓન સબમિટ, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. 27 નંબર, તમામ અન્ય ઘટકો કયા ઓબ્જેક્ટમાં સમાવવામાં આવ્યા છે? જે ડોક્યુમેન્ટ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની વાત કરીએ તો એની અંદર જે અન્ય જે ઓબ્જેક્ટ છે એ કયા ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવેલા છે? તો એ બધા ઓબ્જેક્ટ આવશે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર. કયા ઓબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 28 નંબર, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને શું કહેવાય? તો તેવા કોડના બ્લોકને ફંક્શન કહેવાય, વિધેય ગુજરાતીમાં કહેવાય, અથવા તો રૂટીન એક વર્ડ છે તમારી ટેક્સ્ટબુક મુજબ, વિધેય કહેવાય, ફંક્શન કહેવાય અથવા તો રૂટીન. 29 નંબર, વિધેયનો અમલ અટકાવીને કિંમત પરત કરતું વિધાન કયું છે?
તો વિધેયને અમલ કરતો અટકાવી તેને કિંમત પરત કરવા માટે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ RETURN રિટર્ન સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. 30 નંબર, બેકગ્રાઉન્ડમાં ચિત્રનો ઉપયોગ કરવા માટે કયો વિભાગ વપરાય? તો બેકગ્રાઉન્ડની અંદર ફોટો જો એડ કરવો હોય CSSની મદદથી તો એના માટે આપણે જે છે બેકગ્રાઉન્ડ ટેબમાં જવું પડે. કયા ટેબમાં? CSS ડાયલોગ બોક્સની અંદર બેકગ્રાઉન્ડ નામના ટેબમાં જઈને આપણે સેટ કરી શકીએ. 31 નંબર, ઘટકોની શૈલીનું વર્ણન કોણ કરે છે? ઘટકોની જે શૈલી છે સ્ટાઇલ, એનું વર્ણન આપણે CSSની મદદથી કરી શકીએ, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ. 32 નંબર, HTML પાનામાં સંવાદન એટલે કે ઇન્ટરેક્શન કોણ ઉમેરે? ઇન્ટરેક્ટિવ વેબ પેજ એટલે કે ડાયનામિક વેબ પેજ કહેવાય છે ને. તો ઇન્ટરેક્ટિવ ડાયનામિક વેબ પેજ બનાવવા માટે આપણે HTMLની સાથે જે છે જાવાસ્ક્રિપ્ટ કોનો ઉપયોગ કરીએ? JSનો ઉપયોગ કરીને ડાયનામિક વેબ પેજ એટલે કે ગતિશીલ વેબ પેજ બનાવી શકાય. 33 નંબર, document.write બ્રેકેટની અંદર ડબલ કોટમાં આર્ગ્યુમેન્ટ આપી છે હેલો વર્લ્ડ. આ વિધાનમાં ઓબ્જેક્ટનું નામ શું છે? ઓબ્જેક્ટનું નામ જે છે એ ડોક્યુમેન્ટ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? જો તમને ઓબ્જેક્ટનું નામ પૂછે તો ડોક્યુમેન્ટ જવાબ આવે. જો તમને પ્રોસેસ પૂછે, પ્રક્રિયા કઈ છે, તો પ્રક્રિયા જે છે એ રાઇટ આવે. કઈ આવે? WRITE. રાઇટ જે છે એ પ્રક્રિયા છે, મેથડ છે. અને જો આર્ગ્યુમેન્ટ તમને પૂછે આ વિધાનની અંદર તો એ હેલો વર્લ્ડ જે છે આ આર્ગ્યુમેન્ટ છે. તો ઓબ્જેક્ટ કયો છે? ઓપ્શન સી તમારો સાચો જવાબ, ડોક્યુમેન્ટ. 34 નંબર, BOMમાં કયો ઓબ્જેક્ટ આપોઆપ બને છે? BOMની અંદર જે ઓબ્જેક્ટ કયો આપોઆપ બને છે તો એ બને તમારો ઓપ્શન ડી, વિન્ડો જવાબ. કયો આવશે? સૌથી ઉપર જે આવેલો છે વિન્ડો, એ આપોઆપ બનાવવામાં આવે છે. 35, CSS સ્ટાઇલ શીટમાં કયો વિભાગ નથી? CSSને સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સ જે આવે એમાં કયો વિભાગ વિકલ્પમાં જે આપેલા છે 4 એમાંથી કયો વિભાગ ન હોય? તો જનરલ વિભાગ હોય, એમાં ઓરલ પણ હોય, બોક્સ પણ હોય, પણ સ્ટાઇલ નામનો કોઈ પણ વિભાગ હોતો નથી. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ. 36 નંબર, શીર્ષક ઉમેરવાનો વિકલ્પ કયા ટૂલબારમાં આવે? આપણે વેબ પેજનો જે શીર્ષક ઉમેરવો છે તો એના માટે જે ટૂલબાર, કયો ટૂલબાર આપણે ઉપયોગ કરીએ? તો એના માટે આપણે ઉપયોગ કરીશું ઓપ્શન ડી, એટલે કે કમ્પોઝિશન ટૂલબારનો ઉપયોગ થાય છે. CSS ડાયલોગ બોક્સમાં કયું ટેબ હોય છે? કયું ટેબ CSSના ડાયલોગ બોક્સની અંદર હોય? તો ટેક્સ્ટ પણ હોય, બોક્સ પણ હોય અને લિસ્ટ નામનું પણ ટેબ હોય. તો આપેલ તમામ આનો સાચો જવાબ, ઓપ્શન ડી. 38, કિંમત આંકડાકીય ન હોય તો ટ્રુ કિંમત પરત કરતું વિધેય કયું છે? જો કિંમત આંકડાકીય ન હોય તો જવાબ સ્વરૂપે આપણને ટ્રુ, TRUE આ કિંમત મળે. તો આ કામ કયું વિધેય એટલે કયું ફંક્શન કરે છે? તો આ કામ કરે છે ઓપ્શન ડી, એટલે કે ઇઝ નેન ફંક્શન. ઇઝ નોટ અ નંબર આ નામનું ફંક્શન જે છે એ બુલિયન ફંક્શન હોવાથી તમને ટ્રુ અથવા તો ફોલ્સમાં એ કિંમત પરત કરે છે. 39 નંબર, સ્ટાઇલ રૂલ વ્યાખ્યાયિત કરવા કયા બટન પર ક્લિક કરશો? આપણે CSS માટેનો જે રૂલ ક્રિએટ કરવો હોય તો એના માટે આપણે કયા વિકલ્પ પર ક્લિક કરીશું? તો એના માટે આપણે ઓપ્શન એ, એટલે કે ક્રિએટ સ્ટાઇલ રૂલ. એવું આખું બટનનું જે નામ હોય એ ક્રિએટ રૂલ નહીં હોય, પણ આખા બટનનું નામ જે છે એ ક્રિએટ સ્ટાઇલ રૂલ આવું નામ હોય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં. 40 નંબર, CSSના 2 મુખ્ય વિભાગ કયા છે? આપણે મોસ્ટ MP પ્રશ્ન તમારી એક્ઝામ માટે. CSSના 2 મુખ્ય વિભાગ સિલેક્ટર અને ડિક્લેરેશન, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. પછી એવી રીતે તમને એક્ઝામ્પલ આપીને પણ પૂછી શકે, જેમ કે 41 નંબરમાં આપેલું છે H1 બ્રેકેટની અંદર કલર કોલન ગ્રીન. તો આમાં પ્રોપર્ટી કોણ છે? તો આમાં જે પ્રોપર્ટી છે એ H1 જે છે એ સિલેક્ટર છે, કલર જે છે એ પ્રોપર્ટી છે અને ગ્રીન જે છે એ એની કિંમત એટલે કે વેલ્યુ છે. તો પ્રોપર્ટીની વાત કરીએ તો પ્રોપર્ટી આપણી ઓપ્શન એ તમારો સાચો જવાબ, કલર. કમ્પોઝરમાં CSSમાં કેટલા ટેબ દેખાય? નંબર ઓફ ટેબ, કે કુલ કેટલા ટેબ હોય? તો CSSની અંદર ડાયલોગ બોક્સની અંદર કુલ મળીને 7 ટેબ હોય. કેટલા ટેબ હોય વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખ. જનરલ હોય એક, પછી એક આવે ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ આવે, લિસ્ટ આવે, ઓરલ આવે અને એક બોક્સ આવે અને બીજું પણ એક ટેબ આવે છે જે હમણાં ધ્યાનમાં નથી આવતું, પણ બધા મળીને એમ 7 ટેબ હોય. કેટલા ટેબ હોય? 7. કયો ટેબ CSSમાં દેખાતો નથી? બોર્ડર હોય, બોક્સ હોય, શેડ નામનું ટેબ નહીં હોય. શેડ, ઓપ્શન સી તમારો સાચો જવાબ. document.write ઇન બ્રેકેટ ઇન્ડિયામાં મેથડ કઈ છે? તમને મેથડની
બાબતે પૂછવામાં આવેલું છે. તો મેથડ જે છે એ રાઈટ છે. કઈ છે? ઓપ્શન એ તમારો સાચો જવાબ. CSS કોડ જોવા માટે કયો વિભાગ પસંદ કરશો? જે તમારે CSS અપ્લાય કર્યું છે એનો તમારે કોડ જોવું હોય તો કમ્પોઝરની અંદર તમારે સોર્સ વિભાગમાં કયા વિભાગમાં જવું પડે? ઓપ્શન સી તમારો સાચો જવાબ. 46 નંબર, જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કોણે કર્યો? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જાવા સ્ક્રિપ્ટનો વિકાસ જે છે એ નેટસ્કેપ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ. ઇઝ નેન અને બ્રેકેટમાં ભારત એ શું દર્શાવે છે? તો ઇઝ નેનની બ્રેકેટમાં જો કોઈ પણ આલ્ફાબેટ તમને આપવામાં આવે, નંબર સિવાય કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો એનો જવાબ આવશે ટ્રુ આવશે. શું આવશે એનો જવાબ? ટ્રુ. કે ભારત જે છે એ કોઈ નંબર નથી એટલે જવાબ આવશે ટ્રુ. મેસેજ ડાયલોગ બોક્સ માટે કયું વિધેય વપરાય છે? તમારે કોઈ પણ મેસેજ ડાયલોગ બોક્સની અંદર ડિસ્પ્લે કરાવવું હોય તો એ જે મેસેજ ડિસ્પ્લે કરાવવાનું કામ કયું વિધેય કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એલર્ટ ફંક્શન. કયું ફંક્શન? 49 નંબર, નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? નીચેનામાંથી કઈ ઘટના નથી? તો એબોર્ટ પણ એક ઘટના છે, માઉસ ઓવર પણ ઘટના છે અને લોડ પણ એક ઘટના છે. તો સેટ નામની કોઈ ઘટના એટલે કોઈ ઇવેન્ટ નથી. ઓપ્શન સી તમારો સાચો જવાબ. 50 નંબર, BOMમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કયો છે? તો BOMની અંદર સૌથી અગત્યનો જે ઓબ્જેક્ટ છે એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. કયો ઓબ્જેક્ટ? ના, આ ખોટું આન્સર બતાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, નોંધ રાખજો આનો સાચો જવાબ જે છે એ ડોક્યુમેન્ટ છે. કયો છે? ઓપ્શન એ તમારો સાચો જવાબ. સૌથી ઉપરની વાત આવે તો વિન્ડો આવે જવાબ, પણ સૌથી અગત્યની જો વાત આવે તો જવાબ આવશે ઓપ્શન એ તમારો ડોક્યુમેન્ટ. ઇઝ નેન બ્રેકેટની અંદર IPL 2024 આ વિધેય શું કિંમત પરત કરશે? તો નંબર સિવાય આપણે આપવામાં આવેલું છે, નંબર સિવાય જે કંઈ પણ હોય એ બધા કયા આવશે ભાઈ વિદ્યાર્થી મિત્રો? તો આવશે ટ્રુ. ઓપ્શન એ તમારો સાચો જવાબ. 52 નંબર, CSS કોડ દર્શાવતો વિભાગ. હમણાં જ આપણે વાત કરી, CSSનો કોડ તમારે જોવું હોય તો જનરલ ટેબની અંદર, કયા ટેબની અંદર? CSSના ડાયલોગ બોક્સની અંદર જનરલ ટેબની અંદર તમે કોડ જોઈ શકો છો. આ ખોટું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી નહીં આવે જવાબ. ઓપ્શન બી તમારો સાચો જવાબ. HTML ઘટક જેના પર સ્ટાઇલ લાગુ કરવી છે તે કયો છે? તો જેના પર CSS અપ્લાય કરવી હોય આપણે એ આપણે કહેવાય સિલેક્ટર. કયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી તમારો સાચો જવાબ. 54 નંબર, શૈલીના નિયમ વ્યાખ્યાયિત કરવા કયા બટન પર ક્લિક કરવું? ક્રિએટ સ્ટાઇલ રૂલ. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી ક્રિએટ સ્ટાઇલ રૂલ. 55 નંબર, વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરતી સ્ક્રિપ્ટિંગ ભાષા કઈ છે? તો વેબ પેજની અંદર પ્રોગ્રામિંગ ઉમેરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટ કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ કરીએ છીએ? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ. 56 નંબર, રેડિયો બટન નિષ્ક્રિય બને ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? કોઈ પણ બટન નિષ્ક્રિય બને ત્યારે જે ઘટના બને છે એનું નામ છે ઓપ્શન સી એટલે કે બ્લર ઇવેન્ટ. કઈ ઇવેન્ટ? બ્લર. 57 નંબર, એડવાન્સ્ડ એડિટરમાં કયો વિભાગ નથી? એડવાન્સ એડિટરની અંદર એક તો ઇનલાઇન સ્ટાઇલ આવે, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ આવે અને એક્શન URL આવે. પણ એક્શન URL નહીં આવે, એટ્રીબ્યુટ આવે અને ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ આવે. તો ઓપ્શન ડી એટલે કે એક્શન URL નામનો વિભાગ નથી. 58 નંબર, નિશ્ચિત કાર્ય કરતા કોડના બ્લોકને જે છે એ આપણે વિધેય એટલે કે ફંક્શન કહીએ. શું કહીએ વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 59 નંબર, તમને CSSની સિન્ટેક્સ આપેલી છે કે H1 કલર ગ્રીન. આમાં સિલેક્ટર કોણ છે? તો આમાં જે સિલેક્ટર છે એ આપણો H1 છે. કયો છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી એક્ઝામ માટે તમને આવી રીતે પ્રેક્ટિકલી એક સ્ટેટમેન્ટ આપીને તમને પૂછી શકાય કે આપેલા વિધાનમાં કયો સિલેક્ટર છે, કઈ પ્રોપર્ટી છે, કઈ વેલ્યુ છે. તો સિલેક્ટર જે છે એ H1 હોય. કયો હોય? ને પ્રોપર્ટી જે છે એ કલર હોય અને ગ્રીન જે છે એ તેને અનુરૂપ કિંમત. 60 નંબર, દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા શું વપરાય? તો દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે આપણે CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટનો ઉપયોગ કરીએ. અને આજનો છેલ્લો પ્રશ્ન, બટન જેવો કોઈ ઘટક ઉદ્ભવે ત્યારે કઈ ઘટના થાય છે? તો બટન જેવો કોઈ પણ ઘટક ઉદ્ભવે ત્યારે આપણી જે ઇવેન્ટ થાય એનું નામ છે ઓપ્શન બી એટલે કે ફોકસ ઇવેન્ટ. કઈ ઇવેન્ટ? ફોકસ ઇવેન્ટ. તો આ બધા મળીને આપણા 61 એટલે કે 61 ક્વેશ્ચન હતા જે સેકન્ડ ચેપ્ટરની અંદરથી તમારી બોર્ડની એક્ઝામમાં વધારેથી વધારે પૂછાવવાની ભરપૂર સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ
વિડીયોમાં જેટલા પણ આપણે પ્રશ્ન જોયા એને ફરી એકવાર તમે જોજો, ફરી એકવાર તમે એનું રિવિઝન કરજો, અને તમને છતાં કોઈ ડાઉટ હોય, કોઈ તમને વસ્તુ ન સમજાતી હોય તો તમે કોમેન્ટ કરીને તમે અથવા તમે મારા વોટ્સઅપ નંબર ઉપર પણ પ્રશ્ન મોકલીને તમે તમારો ડાઉટ સોલ્વ કરાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે. અને તમારી એક્ઝામ માટે તમને બધાને ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ, અને તમે સારા પરિણામથી પાસ થાઓ. તમારી જે અપેક્ષાઓ છે, તમારા માતા પિતાની જે અપેક્ષાઓ છે એ તમે સાકાર કરો, અને તેમનું જે છે એક સન્માન તમે સમાજમાં જાળવી રાખો. એવી શુભેચ્છા સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. લવ યુ, ટેક કેર, ગુડ બાય.